પેલા ગામને વિચાર કરી જાજો કે મારે બધું 4 વાગે આવી ગોળી કુદાડો ફરતી નહીં. પણ આજ તો રવિમાના ઘેર ગોળી ફરે છે એટલે આમ રવાયો વાગે છે વાત મેળ દેવો. લાઈને જઈને કહીએ કે રવિમાં છે આટલે બધા ગોળા આવી ફેરવો કે છોકરો શંકર બરોબર તો જઈને કે રવિમાં સાજ હળવી ફેરવો ને આ છોકરા પણ ભડકર છે શંકર છે બારે નહીં થઈ જાય કે સાજ તો હું નહીં કર્યો દે તો વાર છે ત્યારે કે તમારા ઘેર સાજ પડે છે ગોળીઓનો વલોનો વાગે છે તો આમ કુકવાટા દઈ જશ જા રમીભાઈ છ જાશ. હા તો નાની નાની દીકરીઓ જેને સાજ ફેરવશ હા એમની દીકરી જેને હુરજબા જેવી દીકરી હતી એ ને આરામ કરી ઊંઘીશ. બાપો હુરજબા તારી ભક્તિને ધનસર તારા નોમના ભગતિયા જગતમાં તે દાડાની દસમાં અવતાર લીધો છે. આ તો બહે બાછીમાં આખી જગતમાં દશામાં તરીકે મારી જોગમાયા પૂજાય છે. હપો હપો દહમો ડંકો મારી જોગમાયાએ પાડી દીધો. એ દાડા રોહ પાડી કે બોન હું તો મોરા ઘર પછી પણ ખોડલ તું ચોક તારી જગ્યા ખોલી લે માં આશાપુરી બોન તું તારી જગ્યા ખોલી લે અને ગોગો મારી મોમાના ભેળો રહેશે. કે હારિયા ભાઈ મેળડી હાડી દે ખડી મલાવરે મોલ ડોલાઈને એ બેઠી ખોડલ વરણ આવીને વાહગનું કર્યું આન મોમાય ચાના ત્યારે અને આશાપુરી મઠમાં જઈ જાય આજે આશાપુરી મઠ કહેવાય છે ભાઈ. એ કચ્છના ઓઢામાં છે. રાહુલજી ઓભળો કનુજી આવો સમય આવ્યો. હાપો હાપોજી ફોરો ફોરો કાળ પડ્યો ઘરે દૂધણી બેસું સરસો તું નહીં. હાપો હાપો હુરજભાઈ બોલ્યા માં મારી બેસોનું ચીવી દશા. એમ કરતા કરતા કરી તાલુકામાં વિહલભર કરી ગોમડું છે વિહલભરમાં ભાઈ અજમલ પટેલ બહુ દયાળુ છે. એ સપનામાં આવી અને દશામાં આવી એટલું બોલી કે બેટા કડી ફરગણામાં વિહલ પર કરી કોમ છે અજમલ પટેલ બહુ દયાળુ છે અને એને 400 તો ઘણું છે. જો 4 મહિના ના આવતો તો હું મોરાની મોમાય નહીં હું દશામાં તરીકે આવતા લેવો ને કમો આવું કહી અને તો ભાઈ હલો થઈ ગયો છે તાર તો મારી જોગમાયા કીધું એ પણ મને ભાઈ હાડીશ. કડી ફરગણા છે વિહલ પર ગોદરે ઊભી રહી છે. ગોદરે જઈને કીધું ભાઈ અજમલ પટેલનું ઘર ગયો છે. પોતે અજમલ પટેલ બોલ્યા હતા એ જ બેઠા હતા ડોહકા બાપ ક્યાંનો છો ચો જવું છે કે અમારે કાળ પડ્યો છે કે મારી ભેંસું પૂછી છે અરે મારી ભેંસું મરે છે. અજમલ પટેલ કે બહુ દયાળ છે મારી ભેંસને સાર નાખી બાપ વાડે લઈ જા અને વાડે બોટ અને મારું ગાડું લઈને સાર નાખવા આવું બાપો બાપો. મોમાના હારે હેડી બોલતું કહે મારો ટોપું કરવું છે મને ભણાવજે તો જવળજી ના પડું તો મારું ના મલકડાઈ મેળવી નહીં. આપો આપો બોલ તું ભેગી આવે છે આ દીકરીનો કાળ ઉતરાવો છે
હા તો ભેળી ભેળી રહીને આવા ઢાબા કરજે કોમા કરજે એટલે જગતમાં એનું નામ રહે જરૂર બોલ. કારણ કે અજમલ પટેલના છોકરાના કાળો નાગ થઈને કાળી નાગણી થઈને કાઢ્યું અને જો કદાચ ને હસો થવાના જગતમાં નામ ના કાઢું તો મારું નામ મેળવી નહીં. બાપો મેળવી બાપો ભાઈ હે કનું હો.